7 મહિના અગ્નિવીર ટ્રેનિંગ પાસ કર્યા બાદ પોતાના વતન આવ્યા ડભાણ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા યશરાજ પ્રવીણસિંહ સોઢા, ગામ ડભાણ. આજરોજ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમસ્ત ક્ષત્રિય સમાજ તથા સમસ્ત ડભાણ ગામ ફૌજીનું સન્માન સમારોહ યોજાયો હતો. અગ્નિવીરનું ડીજેના તાલે સ્વાગત. નડિયાદના ડભાણના યુવાનનું આર્મીમાં અગ્નિવીર તરીકે સિલેક્શન થતાં તાલીમ બાદ ઘરે પરત ફરતા ગામ લોકોએ સ્વાગત કર્યું. વીરોની ભૂમિ એટલે ખેડા જિલ્લો. આ જિલ્લામાંથી અનેક જવાનો દેશની સરહદ પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાંથી વધુ એક જવાનનું સિલેક્શન ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે થયું છે. આ જવાને ટ્રેનિંગ પૂર્ણ કરી પરત માદરે વતન આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહ્યા હતા. I myself, Sakshi Then Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.